તો કચ્છના ભચાઉ પાસે એક સાથે 4 વાહનોનો અકસ્માત થયો છે। એકબીજા સાથે ટક્કર બાદ વાહનોમાં ભીષણ આગ લાગી ગઈ હતી। આગમાં સળગી જતા બાળક સહિત 2 લોકોના મોત થયા છે। તો ભચાઉના કેસરીગઢ રિસોર્ટ પાસે આ અકસ્માતની ઘટના બની। એક કાર, ટ્રેલર સહિત 4 વાહનોની આસપાસમાં ટક્કર થઈ હતી અને બાળક અને ટ્રેલર ચાલકનું મૃત્યુ થયું છે। ઘટના અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। તો 4 વાહનો એક સાથે અથડાયા હતા, એકબીજા સાથે અથડાયા હતા અને તેમાં 2 લોકોના મોત થયા છે। એક નાના બાળકનું મોત થયું છે, ત્યારે જે ટ્રેલર ચાલક હતો તેનું પણ મોત થયું છે। તો 4 વાહનો એકબીજા સાથે અથડાયા બાદ વાહનોમાં આગ લાગી ગઈ હતી। ફાયર વિભાગે તરત જ આવીને આગ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે। ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। આજ રોજ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 12:30 વાગ્યાની આસપાસ કોલ આવતા કે ભચાઉના કેસરીગઢ રિસોર્ટ પાસે એક અકસ્માત થયેલ છે, જેમાં 4 ગાડીઓને એકસાથે અથડાયેલા છે અને અંદર એક નાનો બાળક ફસાયેલ છે અને પતિ પત્ની ફસાયેલા છે। આખો પરિવાર અંદર ફસાયેલ છે। ભચાઉ ફાયર ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા કે નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ, તેના પતિ પત્નીનો બચાવ કરેલ છે।